ભરૂચના જાડેસર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। શાળા પરિસરમાં આવેલી ખુલ્લી પાણીની ટાંકીમાં ધોરણ 1માં અભ્યાસ કરતો નાનકડો વિદ્યાર્થી અચાનક ખાબકી જતા હડકંપ મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ શાળા પરિસરમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન દરમિયાન પાણીની ટાંકી ઉપર માત્ર અસ્થાયી રીતે લાકડાની પ્લાય મૂકી દેવામાં આવી હતી। આ પ્લાય તૂટી જતા નિર્દોષ વિદ્યાર્થી સીધો જ અંદાજે 10 ફૂટ ઊંડાઈ ધરાવતી ટાંકીમાં ખાબકી ગયો હતો। જો કે સદનસીબે ટાંકીમાં માત્ર 2 ફૂટ જેટલું પાણી હોવાથી વિદ્યાર્થીનો જીવ બચી ગયો હતો। ઘટના સમયે સ્થળ પર હાજર એક સ્થાનિક મજૂરે તાત્કાલિક સમજદારી દાખવી ટાંકીમાં ખાબકેલા વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જો સમયસર મદદ ન મળી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શકતો હતો। આ ઘટનાએ શાળા સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે। બાળકોની સુરક્ષા માટે જવાબદાર શાળા પરિસરમાં આ રીતે ખુલ્લી અને અસુરક્ષિત પાણીની ટાંકી હોવી કેટલું गंभीर અને જોખમી છે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે। ओम प्रकाश वर्मा। क्या काम करते हैं इधर? खड़िया था टाइल्स। ये कौन सी स्कूल है ये? अभी स्कूल का तो मुझे नहीं मालूम। क्या हुआ था आज सुबह में आप इधर वो काम कर बच्चा रहे हैं? खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया। क्या ये टाकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था। क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर। बच्चा अंदर गिर गया था। हाँ, किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला। कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था। वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे। टंकी में कितना पानी था? खाली 2 फुट पानी। अगर ज्यादा पानी होता तो बच्चा क्या वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल लिया। શાળામાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। આરોપ છે કે વિદ્યાર્થી ખાબકવાની ઘટના બાદ શાળા સંચાલકો દ્વારા વાલીઓ સાથે વાતચીત કરીને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે શાળા સંચાલકોની ભૂમિકા વધુ શંકાસ્પદ બની છે। આ સમગ્ર મામલે શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બાળકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના છેડા સહન નહીં થાય તેવી માંગ વાલીઓ અને સ્થાનિકોમાં ઉઠી છે। આ ઘટનાને લઈ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। ભરૂચની સંસ્કાર વિદ્યાલય ખાતે ગઈકાલે જે દુઃખદ ઘટના બની છે, બાળક પાણીની ટાંકીમાં પડી ગયું। સદનસીબે પાણીની ટાંકીમાં પાણી ઓછું હોવાથી બાળકને કોઈ ઈજા થઈ નથી કે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ શાળાની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવે છે અને આ સંદર્ભે મારી તપાસ ચાલી રહી છે। તપાસનો રિપોર્ટ આવ્યા પછી હું શાળાને નોટિસ આપીશ અને જરૂર જણાય એની રિજિયોનલ ઓફિસ, કારણ કે શાળા સેન્ટ્રલ બોર્ડની શાળા છે, એટલે સેન્ટ્રલ બોર્ડનું જે રિજિયોનલ ઓફિસ છે ત્યાં હું આ ઘટના અંગે જાણ કરીશ અને અન્ય શાળાઓને પણ મારો એક પત્ર થશે જ આ ઘટનાના પગલે કે તમામ શાળાઓએ, સીબીએસઈ સહિતની તમામ શાળાઓએ, પ્રાથમિક, માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ પોતાની શાળાના કેમ્પસમાં કે શાળાની આજુબાજુ આવી જો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે તો તેની ટાંકીઓ ખુલ્લી ન હોય, તેના ટાંકીઓના ઢાંકણા માત્ર પ્લાયવુડથી નહીં પરંતુ જડબે સલાક લોખંડના કે સિમેન્ટના મજબૂત ઢાંકણાથી બંધ હોય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે। બાળકોને ઈજા થાય એવા કોઈ સળિયા કે બાંધકામનું કોઈ મટીરિયલ પડેલું ન હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે। એની સાથે જ્યાં આવું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ત્યાં બાળકો જાય નહીં તે માટે આડસો ઊભી કરવા માટે તમામ શાળાઓને હું એક સૂચના ટૂંક સમયમાં હું આપી દઈશ।